કોઈ પણ કર્મચારી પોતાની જવાબદારી ભૂલે ત્યારે કાં તો સરકારને નુકસાન થાય અને કાં તો આ કર્મચારીને સમય આવે નુકસાન થતું હોય છે। આવા કિસ્સા અનેકવાર આપણે જોઈ ચૂક્યા છીએ, જેમાં હરણી તળાવ હોય, રાજકોટ કેમ્પ ઝોન હોય, આ બધામાં કર્મચારીઓની લાપરવાહી, કર્મચારીઓની બેદરકારી, કર્મચારીઓના ભ્રષ્ટાચારના કારણે અથવા શેષરમ અથવા દબામણીના કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે કેટલાય આવા કર્મચારીઓ સામે ગુના નોંધાઈ ચૂક્યા છે, તપાસો પણ ચાલુ છે। તેવામાં ફરી પાટણ જિલ્લા ભૂસ્તર કચેરી પણ આ રીતે ભાન ભૂલી છે અને સરકારને આ ભાન ભૂલતાની સાથે જ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે તેવા પુરાવા જોવા મળી રહ્યા છે, તેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો આ કર્મચારીઓ અધિકારીઓની જવાબદારી છે સરકારના હિતને લગતી કામ કરવાની, પોતાની જવાબદારીમાં આવતું તમામ કામ તેમને તેમની ફરજ દરમિયાન કરવું ફરજિયાત છે, પરંતુ આ ફરજિયાત કામ આવા અધિકારીઓ, આવા કર્મચારીઓ એટલે જ નથી કરતા કે કાં તો તે ભ્રષ્ટાચારમાં સામેલ હોય અથવા તો કોઈ રાજકીય તેમના ઉપર દબાણ હોય અથવા શેષરમ હોય। આ બધું જો કર્મચારી રાખે ત્યારે જ સરકારશ્રીને નુકસાન થાય છે। આવું જ પાટણ જિલ્લા ભૂસ્તર કચેરીના વિભાગના જે તાલુકાઓ છે તે તમામ તાલુકાઓમાં જોવા મળી રહ્યું છે। રાધનપુરની વાત કરીએ તો રાધનપુર મામલતદાર કચેરી સામે કેટલાય હેક્ટરમાં મોટા પ્રમાણમાં પુરાણ થઈ રહ્યું છે। આ ખનન નું પુરાણ થઈ રહ્યું છે। ભલે આ લોકોએ મંજૂરી લીધી હોય પણ લોકોમાં એક જ ચર્ચા છે કે ઓછી મંજૂરી લઈને આ લોકોએ વધુ પુરાણ કર્યું છે, કારણ કે આવું અનેકવાર બની ચૂક્યું છે। રાધનપુરનો બીજા કિસ્સાની વાત કરીએ તો સબદલપુરા જે ગામ બસ સ્ટેશન છે તેની બાજુમાં એક જીઓનો પેટ્રોલ પંપ પણ બની રહ્યો છે। તેની પુરાણમાં તેની બાજુમાંથી જ આ પુરાણ કરવામાં આવેલ છે। તલાટીને પણ ખબર નથી, તલાટી પાસે પણ નકલ આવી નથી, એટલે આ ગેરકાયદેસર અનઅધિકૃત રોયલ્ટી મંજૂરી લીધા વગર આ પુરાણ કરી દેવામાં આવેલ છે તેવું હાલ જોવા મળી રહ્યું છે। તેની પણ આ ખાણ ખનીજ ભૂસ્તર કચેરી દ્વારા તપાસ કરવામાં આવી નથી। બીજી વાત કરીએ તો રાધનપુરથી બસ સ્ટેશનથી જે ભાભર રોડ જઈ રહ્યો છે ત્યાં રાત્રિ સમય દરમિયાન પ્રાઇવેટ પ્લોટમાં ડમ્પિંગ ચાલુ છે। કેમ ભાઈ આને રાત્રિ સમય દરમિયાન આ ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે? તે પણ અનધિકૃત રોયલ્ટી વગરનું હોય તેવું જોવા મળી રહ્યું છે। સમી તાલુકાની વાત કરીએ તો સમી તાલુકા હાઈવે જે એચપી પંપ આવેલો છે તેની બાજુમાં તેની સામે મોટા પ્રમાણમાં રાત્રિ સમયે ડમ્પિંગ થઈ રહ્યું છે। મોટા પ્રમાણમાં માટી નાખવામાં આવી રહી છે। આ પણ ગેરકાયદેસર હોય તેવી શંકા ઉપસ્થિત થાય છે, કારણ કે આ રાત્રિ સમય દરમિયાન અહીંયા આ ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ ભૂસ્તર કચેરીના કર્મચારીઓ કાં તો શેષરમ હોય, કાં તો ભ્રષ્ટાચારી ની નીતિ અપનાવી હોય અથવા તો કોઈ રાજકીય દબાણ હોય, જેથી આ મામલે તપાસ કરીને નથી રહ્યા। ભૂસ્તર કચેરીમાં અનેક જાગૃત નાગરિકોએ આ બાબતે રજૂઆતો પણ કરી છે। શંખેશ્વરની વાત લઈએ તો શંખેશ્વરના જ્યાં રાજપુરા વિસ્તાર આવેલો છે ત્યાં એક પવનચક્કીની બાજુમાંથી સરકારી સર્વે નંબર કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ખોદી નાખવામાં આવ્યો હતો। મામલતદારને જાણ હતી, પરંતુ મામલતદાર પણ ચૂંટણીમાં વ્યસ્ત હતા અને ખાણ ખનીજને જાણ ન કરી તેવામાં આખો સર્વે નંબર ખોદાઈ ગયો। આખા સર્વે નંબરની રોયલ્ટીની વાત કરીએ તો કરોડો રૂપિયામાં થાય છે। ભૂસ્તર કચેરીના કર્મચારીઓ સ્થળ ઉપર જઈ આવે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી। સરકારને તો કરોડો રૂપિયાનું નુકસાન છે, છતાં નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા આવા ભ્રષ્ટ કર્મચારીઓ સામે અનેક સવાલો ઊભા થાય છે। કારણ કે સરકારને નુકસાન હોય ત્યારે
આ લોકોની જવાબદારી છે તેમને દંડ આપવો, તેમને ભાન કરાવવું, પરંતુ આ ભાન આ ભૂસ્તર કચેરી દ્વારા કરાવવામાં આવ્યું નથી. ત્યારે ફરી સમી તાલુકાના દૂધકા ગામે એક સરકારી સર્વે નંબરમાં રાત્રિ દરમિયાન ખનન ચોરી થવાની ઘટના સામે આવી છે. સ્થાનિક વ્યક્તિ દ્વારા, સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા કલેક્ટરમાં અરજી કરવામાં આવી છે અને આ અરજીમાં જણાવ્યું છે કે આ 1132 જે સર્વે નંબર દૂધકાનો છે તે સરકારી છે અને આ સર્વે નંબરમાં આ ભૂપેન્દ્રભાઈ જે વ્યક્તિએ અરજી કરી છે, ભૂપેન્દ્રભાઈ ઠાકોરે, સ્થાનિક રહીશ દ્વારા કલેક્ટરને એક પત્ર લખવામાં આવે છે કે સર્વે નંબર 1132 વાળી જે જમીન છે તે જમીનમાં મેં અગાઉ લેન્ડ ગ્રેબિંગ મુજબ અરજી કરી હતી અને તે અરજી બાદ તપાસ પણ કરવામાં આવી હતી અને તપાસ બાદ આ જે સરકારી જમીન છે તે જમીન ઉપર કબજો ધરાવનાર વ્યક્તિને સૂચના આપવામાં આવી હતી કે આ જમીન છોડી દેવામાં આવે. 1 વર્ષ સુધી આ જમીન આ વ્યક્તિ દ્વારા છોડી દેવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં જ આ જમીનમાં આ ઈસમ દ્વારા ખોદકામ કરી દેવામાં આવ્યું છે. રાત્રિના સમયે આ ખોદકામ કરવામાં આવ્યું છે તેવું તેણે જણાવ્યું છે. નજીકના કોઈ વિસ્તારમાં આ માટી વેચાણ કરી દેવામાં આવી છે, આવી રજૂઆત કરતો પત્ર કલેક્ટરને લખવામાં આવ્યો છે. ત્યારે આ ઈસમ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો આવી રજૂઆત જોવા મળી રહી છે. ત્યારે આ ખાણ ખરીદના આ અધિકારીઓ માત્ર ને માત્ર ઓફિસમાં બેસીને કામ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી આ વિસ્તારમાં થઈ રહી છે, કરોડોની રોયલ્ટી ચોરી આ વિસ્તારમાં થઈ રહી છે, પરંતુ આ કર્મચારીઓને કાં તો કોઈ રાજકીય દબાણ હોય અથવા શેષરમ હોય અથવા તો ભ્રષ્ટાચાર આચરતા હોય ત્યારે જ આવું બની શકે. ત્યારે આ વિસ્તારમાં અનેક જગ્યાએ જો વિજિલન્સ ગાંધીનગરથી તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં અહીંયા ખનન ચોરી જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.